જાણતો કે ડાકુ કાળિયો ક્યાં સંતાયો છે? બોલ. સાહેબ, એનું સાચું ઠેકાણું એણે અમને ક્યારે નથી બતાડ્યું. તમે અમારો જીવ લઈ લેશો તો આ ખબર વગર અમે શું કહી શકીએ? કશું નહીં કહી શકે, કશું નહીં કહી શકે. કેમ? એની કોક તો નબળાઈ હશે ને. બોલ. શરાબ ને સુંદરી. શરાબ ને સુંદરી. શરાબ ને સુંદરી. હવે હું પણ જોઉં છું કે છેલ્લા 4 વર્ષથી પોલીસને હાથ તાળી આપતો એ કાળિયો આ ઇન્સ્પેક્ટર પી.કે. પટેલના હાથમાંથી કેવી રીતે છટકે છે. હું કાળઝાળ કાળિયો. ઓલો મેઘજી બહુ વાડીનો થતો તો સુવડાવી દીધો. એક ઘા અને ખોપડીના 2 ટુકડા. સાલો વારે ઘડીએ મારી બાતમી પોલીસને આપતો તો મારા બધા જ માણસો પકડાવી દીધા હરામખોરે. ઓહો હો હો હો. ઈ ભલે ને હંધાઈ માણસ પકડાવી દીધા, પણ હવે અમે 2 નવા માણસ તો છીએ ને. તમારે મુંજાવમાં ચીંધો કામ બોલો, ક્યાં ધાડ પાડવી છે? એ બધું પછી પહેલા એ કે માલ લાવ્યો છે કે નહીં? આ મવડો મળ્યો છે. હમણાં ઓલો નવો ઇન્સ્પેક્ટર પી.કે. પટેલ આવ્યો છે ને, તે બહુ કડક બંદોબસ્ત છે. માલ ક્યાં છે? માલ 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 છે. ઓહો, જરા ઊંડે ઉતરી ગયો છે એટલે ઊંડેથી કાઢવો પડ્યો. મવડો છે હો પેલી ધારનો. કબૂતર પકડે એમ પકડે છે. પિચકારી ઊંડે. ધીમે ધીમે પીજો. ઢીચો તમારે ઢીચો ઢીચી નાખો. વાહ, આનું નામ માલ છે ને, કડકના પેટનો. બીજો જોતો હોય તોય છે હો. બીજા માલનું શું? બીજો માલ? હા, બીજો માલ. હા, સમજો. આ પોટલીનો માલ અને ઓલો જીવતો માલ. નવો છું ને એટલે ખબર ન પડે બાપુ. જીવતો માલ લેવા તો ઓલા ભોળિયા સામને ક્યારનો મોકલી દીધો છે. હવે શિકાર કરીને આવતો જ હશે. એ શ્યામલો દેખાવનો ભોળિયો છે, બાકી મુખીનો ખાસ ચમચો છે. સાલો દગો તો નહીં દે ને? હવે ઈ શું દગો કરવાનો હતો? દૂચાનો કાઢી નાખીએ. અરે સાચું કહું, ઈ મારા જેવા જ ધંધા કરે છે. હું પોટલીનો કરું છું ને ઈ જીવતા માલનો કરે છે, અને એટલે તો મારે ઘેર રહીએ છે. હું જોઉં છું. આ તમારા બંનેનો પહેલો ખતરો છે. જો જરા પણ ચાલાકી કરવાની કોશિશ કરીને તો એક જ ઝાટકે બેઉની ખોપડીના ફાડિયા કરી નાખીશ. ઓળખે છે ને આ કાળિયાને? બાપુ, માલ હાજર છે. આ થોડી ભારે હકોણી છે. એમ નહીં માને. ઉભી રહે. લે. તને કોઈ જોયું નથી ગયું ને? હવે કોનો દી ભર્યો છો કે તમારું નામ સાંભળ્યા પછી સામે જોવાની હિંમત કરે? આંખો ના ફોડી નાખું. ભાઈ જીવને કહેતો તો તું છે. બાપુ, પોટલી જીવન. અડધી મારી પેલી ધારનો છે મવડો. પેલા તું પી લે. નીચેથી તો નીચેથી કેમ બેઠા છો? કેમ શરમ લાગશે?
તો હાલો ને ત્યાં આવડે મોઢે બેસીએ હાલો અમને શું વાંધો છે આઈ નાય બાજ્યા હે આઈ શું વાંધો છે અમે ક્યાં જોઈ છી કાંઈ હાલો બારે બેસી આ બહાર બે પણ કહું છું જરા ઉતાવળ રાખજો આ છોડી જો હોશમાં આવી જશે ને તો જબ્બે કરવી ભારે પડી જશે તું જા મને શું શીખવાડે છે આવી તો કાંઈક વજેરી ઉપર સવારી કરી લીધી ઘણી ખમ્મા બાપુ ઘણી ખમ્મા આ તો મારું પહેલું કામ હતું ને બકવાસ બંધ કરો બહાર જાઓ બાપુ મને એક વાત ક્યારની મૂંઝવ્યા કરે છે એ વાત પછી કરી હોત તો તારા બાપનું શું બગડી જાત ઘણું બધું બગડી જાત મને રહી રહીને વિચાર આવ્યો કે તમે તો આની આબરૂ લૂંટીને જતા રહેશો પછી આ છોડીનું શું અરે આપી દઈશું 25-50 રૂપિયા બહુ વધારે ના કહેવાય શ્યામલા મજાક બંધ કર અને સીધી સીધી વાત કર સીધી વાત તો એ છે કે તમે આ છોડીને છોડી દો નાય તમને પગે લાગુ છું મને આની જિંદગીની દયા આવે છે મૂર્ખા તને ખબર નથી કે કાળિયાના હાથમાં આવેલો શિકાર ક્યારે છૂટતો નથી સમજ્યો હવે તું આખું ફાડી ફાડીને જોયા કર કે તારી નજરની સામે જ હું એની આબરૂ લૂંટીશ એમ અને ના લૂંટવા દઉં તો દારૂના બે ટીપા અંદર શું ગયા કે માકડને પણ મોઢું આવી ગયું કાળિયા મને લાગે છે કે તને ખબર નથી કે આ મલકની ધરતી માથે આબળાની આબરૂ બચાવવા લોકોએ પોતાના માથા વઢાવ્યા છે અરે મિંડળ બંધા આજે પાળિયા થઈને પૂજાય છે તો તું એ હાથ પાડ્યો બની જા જીવણ એ જોડીમાંથી એક જ ખાખી બીડી પૂરી કર એ પહેલા હું આ કાળિયાને પૂરો કરું અરે એક જ ખાખી પૂરી કરું તું તારે જો ને તું એનો પૂરો કર જો આ મરદના દીકરાએ બંડલ ફેંક્યું એક બીડી સિવાય આપણી પાસે બીજી નથી
કેમ કાળિયા તું એમ સમજતો હતો કે ઇન્સ્પેક્ટર પટેલના હાથમાંથી તું છટકી જઈશ કેમ? અરે આ તો પીકે પટેલ છે, ચામડા ઉતારી દઈશ. પકડો એને. અરે શ્યામ, જીવનની બેડી પૂરી થાય એ પહેલા તે એને પૂરો કરી નાખ્યો. અને હજી તો બે દમ બાકી છે. પટેલ સાહેબ, આણે છે ને બહુ મવડો પીધો છે. હવે જેલમાં એને ભેંસનું મૂતર પાજો. અરે આજ દિન સુધી એને પોલીસ અને પબ્લિક બંનેનું લોહી પીધું છે. હવે એને એના તમામ ગુનાઓની સજા પૂરેપૂરી મળશે. બાકી આપણું નાટક કેમ રહ્યું? તમે ત્રણેય જણાએ નાટક કરી અને આને પકડાવવામાં જે મને મદદ કરી છે તે બદલ પોલીસ ખાતું તમારો ખૂબ આભાર માને છે અને તમને ત્રણેયને જરૂર પડે અમે મદદ કરવા તૈયાર રહેશું. આભાર. થેન્ક યુ શ્યામ, થેન્ક યુ. વેલકમ. આપણું છે તે પોલીસ ચોકીમાં થેન્ક યુ કહેજો. ચાલો. હાલો. અને સાહેબ, તમે છે ને હિન્દી ફિલ્મમાં જેમ પોલીસની એન્ટ્રી થાય ને એવી જ રીતે આવ્યા હો. ગાડી લઈને આવ્યા છો કે હાલીને? ગાડી લઈને. કેમ? તો હાલો, આ લોકો તો સાયકલ પર આવશે. ચાલો. મને લેતા જાઓ. ચાલો. લે, હાલ કાઢ્યા ભેંસનું મૂતર પીવા. લ્યો, વરરાજાને તો માંડવે લઈ ગયા. હાલો હવે આપણે ઝટ કરે જઈએ. હા. શ્યામ, હા? તું આમ ઊંધો કેમ બેઠો છે? હવે ઊંધા માણસ સાથે તો ઊંધું જ બેસાય ને. હું ઊંધી છું? અરે ભાઈ, આજકાલ માર્ગમાં એક્સિડન્ટ બહુ થાય છે ને, એટલે તું આગળનું ધ્યાન રાખ અને હું પાછળનું ધ્યાન રાખું, એટલે ઊંધો બેઠો તો. તું તારું ધ્યાન રાખે તોય ઘણું. અરે, તમારા આજના શુભ પ્રસંગે જો હું હાજરા હજુર ના હોત તો ના થવાનું થઈ જાત. તો તું શું કરત? શું કરત? રાધા, એને જો તને આમ આંગળી પર લગાડી હોત ને તો તો હું એનો જીવ લઈ લેત. તું એનો જીવ લઈ લેત તો તારે જેલમાં ન જવું પડત? તારા માટે જેલ તો શું, હસી લટકવા તૈયાર છું. પણ મને એક વાતની ચિંતા થાય છે કે મેં જેના માટે ચૂડલો ઘડાવ્યો છે એ ચૂડલાનું શું થાત? હા, સુથારનું મન બાવળીએ ને વાંઢાનું મન ચૂડલે. આ આમ તો ચૂડલા ઘડાવ્યા કરે છે ને, એના કરતા તો તું ગણિયારો થયો હોત ને તો આ ગામની છોડીઓને ચૂડલા ઘડનાર મણિયારો આ ગામમાં જ મળી જાત. હું જો મનિયારો હોત ને તો મારા હાથનો ઘડેલો પહેલો ચૂડલો હું તને પહેરાવત. હા, અરે તારા જેવા નિરાધાર, જીવનના ઘેર રહેનાર, ઘર બાર વિનાના અંગૂઠા છાપના હાથનો ચૂડલો કોણ પહેરે? એ તો વખત આવે ખબર પડશે. જોજે, એવો ચૂડલો ઘડીશ કે તને આ નિરાધાર ઘરબાર વિનાના અંગૂઠા છાપના હાથનો ચૂડલો પહેરીને મણિયારી બનવાનું મન થઈ જશે. હા. અરે પણ સાંભળ રાધા, એ ઊભી તો રહે. એ રાધા, એ છોરીઓ, એ છોરાઓ, અરે શું કરો છો તમે? છોડી દો, છોડી દો મને. શું કરો છો તમે? અરે કહું છું, સાંભળો છો કે બહેરા થઈ ગયા છો? બેરી હોત ને તો તમારા જેવાય ક્યારની તગડી મૂકી હોત. બોલો હું છે? ઘડિયાળમાં જુઓ કેટલા વાગ્યા. હજી સુધી રાધા કેમ નથી આવી? એ તમે ભણાવવાના રવાડે ચડ્યા છો. આ દીકરીની જાત તો ચાર ચોપડી ભણે ને એટલે બસ કાગળ લખતા વાંચતા આવડે ઘણું. ઓહો હો હો, ભણતરની તમને શું ખબર પડે? એની કિંમત કેટલી થાય ખબર છે? હવે શું તમે કે તમે ક્યાં ભણી ગણીને મોટા બાલિસ્ટર થયા છો? હા ભાઈ, અમે ભલે ને ભણીને બારિસ્ટર ના થયા પણ અમારી દીકરી રાધા છે ને એ ભણીને બારિસ્ટર ચોક્કસ થવાની છે. સમજ્યા મુખિયાણી? એ મુખી બાપા, હા? બાલિસ્ટર નહીં પણ બેરિસ્ટર. અને બેરિસ્ટર એટલે વકીલ. હા. લ્યો, આવી ગયા વકીલાત કરવા. અરે, હું આજે વકીલાત કરવા નથી આવ્યો માસી, વખાણ કરવા આવ્યો છું. સાંભળીને મુખી બાપા તમારી છાતી ગજ ગજ ફૂલી જશે. પછી તમારા ખમીસના બટન તૂટી જશે. પછી તમારું ખમીસ ફાટી જશે. પછી તમારું ધ હવે વાતમાં મોણ નાખ્યા વગર ઝટ પૂરી કર ને. હા લ્યો કહું. ઓલો કાળ ઝાડ કાળિયો ખરો ને એને અમે નામ ન લે જમદૂતનું. આત્રે દાડે એકાદનો જીવ ન લે તો એને જંપ ન વળે. કસાઈ કરતાય ભૂંડો.
કોણ જાણે હજુ કેટલાયને ભરખી જશે. હવે મારી વાત સાંભળો. ઈ રોજ નિર્દોષોને મારી નાખનારો કસાઈ અમારી 3 જણાની જાળમાં સપડાઈ ગયો અને પોલીસના હાથમાં પકડાઈ ગયો. હાશ, ભલું થાજો એ પોલીસ વાળાનું. ઘણે દાડે બહાદુરીનું કામ કર્યું. તેમાં નવાઈ શું થઈ? પોલીસનું કામ પોલીસ જ કરે ને. અરે પણ મુખી બાપા, હં? આ કામ પોલીસે નથી કર્યું, અમે 3 જણાએ પાર પાડ્યું છે. હં? હા, અને અમે 3 જણા એટલે હું, શ્યામ અને રાજા. અમે 3 જણાએ યુક્તિ કરીને કાળિયાને પોલીસના હાથમાં પકડાવી દીધો. લ્યો, સાંભળો દીકરીના પરાક્રમ. નાતમાં જે દી આ વાતની જાણ થશે ને, ઈ દી કોઈ માગું નાખવા આવતું હશે ને, ઈ એ નહીં આવે. મરી ગયા. આ જીવણીએ કઈ ગોટો માર્યો લાગે છે. એને આપણા પહેલા પૂછવાની શી જરૂર હતી? રાધા, આ જીવન શું કહે છે? બાપુજી, આમાં મારો વાંક નથી. વાત એ છે કે આ જીવડે અને શામે મળીને મને પરાણે. આ ખોટું બોલે છે. આ ખોટું બોલે છે. મુખી બાપા, આ જીવણે અમને ખોટા રવાડે ચડાવ્યા છે. જીવણિયા, તને તો હું અરે વાહ! અરે પણ જીવન, અરે પણ શ્યામ, અરે તમે મારે તો એને કોલેજમાંથી જ ઉઠાડી લેવી છે.